ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 58 ફાલ્ગુન પૂર્ણિમોત્સવ. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, ફાલ્ગુનની પૂર્ણિમાએ ગામ ગામ તથા નગર નગરમાં ઉત્સવ શા માટે મનાવવામાં આવે છે અને ગામડાઓ અને નગરોમાં હોળી કેમ પ્રગટાવવામાં આવે છે? શું કારણ છે? તે દિવસે બાળકો ઘેર ઘેર જઈને ઊટપટાંગ બૂમો પાડતા હોય છે. અડાડા ઢોંગ પાખંડ કોને કહે છે? તેને શીતોષ્ણ કેમ કહેવાય છે? તથા કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? તમે કૃપા કરીને એ બતાવવાનું કષ્ટ કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે પાર્થ, સતયુગમાં રઘુ નામના એક સુરવીર, પ્રિયમવાદી, સર્વગુણ સંપન્ન દાની રાજા હતા. તેમણે સમસ્ત પૃથ્વીને જીતીને બધા રાજાઓને પોતાને વશ કરીને પુત્રની જેમ પ્રજાનું પાલન પોષણ કર્યું. તેમના રાજ્યમાં કદી અકાળ ન થયો અને ન કોઈનું અકાળ મૃત્યુ થયું. અધર્મમાં કોઈની રુચિ ન હતી. પરંતુ એક દિવસ નગરના લોકો રાજદ્વાર પર એકદમ એકઠા થઈને ત્રાહી ત્રાહી પોકારવા લાગ્યા. રાજાએ લોકોને ભયનું કારણ પૂછ્યું. તે લોકોએ કહ્યું કે હે મહારાજ, ઢોંઢા નામની એક રાક્ષસી દરરોજ અમારા બાળકોને કષ્ટ આપે છે અને તેના પર કોઈ મંત્ર તંત્ર ઔષધિ વગેરેનો પ્રભાવ પડતો નથી. તેનું કોઈ રીતે નિવારણ થતું નથી. નગરવાસીઓની વાત સાંભળી વિસ્મિત રાજાએ રાજપુરોહિત મહર્ષિ વશિષ્ઠ મુનિને એ રાક્ષસી વિશે પૂછ્યું. ત્યારે તેમણે રાજાને કહ્યું કે રાજન, માલી નામનો એક દૈત્ય છે. તેની એક પુત્રી છે. તેનું નામ ઢોંઢા છે. તેણે લાંબા સમય સુધી તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા. તેમણે તેને વરદાન માગવા કહ્યું. તેથી ઢોંઢાએ એવું વરદાન માગ્યું કે પ્રભુ, દેવતા, દૈત્ય, મનુષ્ય વગેરે મને કોઈ મારી ન શકે તથા અસ્ત્ર શસ્ત્ર વગેરેથી પણ મારો વધ ન થાય. સાથે સાથે દિવસે રાત્રે, શીતકાળ, ઉષ્ણકાળ તથા વર્ષાકાળમાં અંદર અથવા બહાર ક્યાંય પણ મને કોઈનાથી ભય ન થાય. ભગવાન શંકરે તથાસ્તુ કહીને એવું પણ કહ્યું કે તમને ઉન્મત્ત બાળકોથી ભય થશે. આ પ્રમાણે વરદાન આપી ભગવાન શિવ પોતાના ધામ પર ચાલ્યા ગયા. તે જ ઢોંઢા નામની કામરૂપિણી રાક્ષસી બાળકોને પ્રજાને નિત્ય પીડા આપે છે. અડાડા મંત્રનું ઉચ્ચારણ કરવાથી તે ઢોંઢા શાંત થઈ જાય છે. તેથી તેને અડાડા પણ કહે છે. આ તે રાક્ષસી ઢોંઢાનું ચરિત્ર છે. હવે હું તેનાથી પીછો છોડાવવાનો માર્ગ બતાવું છું. રાજન, આજે ફાલ્ગુન માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ બધા લોકોએ નીડર થઈ ક્રીડા કરવી જોઈએ અને નાચવું, ગાવું તથા હસવું જોઈએ. બાળકો લાકડાની તલવારો લઈને વીર સૈનિકોની જેમ હર્ષથી યુદ્ધ માટે ઉત્સુક થઈને દોડતા નીકળી પડે અને આનંદ મનાવે. સૂકા લાકડા, સૂકા છાણા, સૂકા પાંદડા વગેરે વધારેમાં વધારે એક સ્થાન પર એકઠા કરીને તે ઢગલામાં રાક્ષસોગ્ન મંત્રોથી અગ્નિ લગાવી તેમાં હવન કરી હસીને તાળીઓ પાડવી જોઈએ. તે બળી રહેલા ઢગલાની 3 વાર પરિક્રમા કરી બાળક, વૃદ્ધ બધા આનંદદાયક વિનોદપૂર્ણ વાર્તાલાપ કરે અને પ્રસન્ન રહે. આ પ્રમાણે રક્ષામંત્રોથી હવન કરવાથી, બૂમાબૂમ કરવાથી તથા બાળકો દ્વારા તલવારના પ્રહારના ભયથી તે રાક્ષસીનું નિવારણ થઈ જાય છે. વશિષ્ઠજીનું આ વચન સાંભળીને રાજા રઘુએ સંપૂર્ણ રાજ્યમાં લોકોને આ પ્રમાણે ઉત્સવ કરવા કહ્યું અને સ્વયં પણ તેમાં સહયોગ કર્યો, જેથી તે રાક્ષસી નષ્ટ થઈ ગઈ. આ દિવસમાં લોકમાં ઢોંઢાનો ઉત્સવ પ્રસિદ્ધ થયો અને અડાડાની પરંપરા શરૂ થઈ. બ્રાહ્મણો દ્વારા બધા દુષ્ટો અને બધા રોગોને શાંત કરનારો વર્ષોધારા હોમ આ દિવસે કરવામાં આવે છે. તેથી તેને હોલિકા પણ કહેવામાં આવે છે. બધી તિથિઓનો સાર તેમજ પરમ આનંદ આપનારી આ ફાલ્ગુન પૂર્ણિમા છે. આ દિવસે રાત્રે બાળકોની વિશેષ રૂપે રક્ષા કરવી જોઈએ. ગોબરથી લીપેલા આંગણામાં ઘણા બધા ખડક સહિત બાળકોને બોલાવવા જોઈએ અને ઘરમાં રક્ષિત બાળકોને લાકડાની તલવારોથી સ્પર્શ કરાવવો જોઈએ. હસવું, ગાવું, વગાડવું, નાચવું વગેરે ઉત્સવ બાળ, ગોળ અને સુંદર પકવાન આપી બાળકોને વિસર્જિત કરવા જોઈએ. આ વિધિથી ઢોંઢાનો દોષ અવશ્ય શાંત થઈ જાય છે. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, બીજા દિવસથી ચૈત્ર માસથી વસંતનું આગમન થાય છે. તે દિવસે શું કરવું જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મહારાજ, હોળીના બીજા દિવસે પ્રતિપદામાં પ્રાતઃકાળે ઉઠીને જરૂરી નિત્યક્રિયાથી નિવૃત્ત થઈ પિતરો અને દેવતાઓ માટે તર્પણ પૂજન કરવું જોઈએ અને તમામ દોષોની શાંતિ માટે હોલિકાની વિભૂતિની વંદના કરી તેના પોતાના શરીર પર લગાડવી જોઈએ. ઘરના આંગણાને છાણથી લીપીને તેમાં એક ચોકોણ મંડલ બનાવવું અને તેને રંગીન અક્ષતોથી અલંકૃત કરવું. તેના પર એક પીઠ મૂકવી. પીઠ પર સોના સહિત પાંદડાઓથી સમન્વિત કળશ સ્થાપિત કરવો. તે જ પીઠ પર શ્વેત ચંદન પણ સ્થાપિત કરવો જોઈએ. સૌભાગ્યવતી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર આભૂષણ પહેરીને દહીં, દૂધ, અક્ષત, ગંધ, પુષ્પ, વર્ષોધારા વગેરેથી તે પીઠની પૂજા કરવી જોઈએ. પછી આંબાના મોર સહિત તે ચંદનનું પ્રાશન કરવું. એનાથી આયુષ્યની વૃદ્ધિ, આરોગ્યની પ્રાપ્તિ તથા સમસ્ત કામનાઓ સફળ થાય છે. ભોજનના સમયે પહેલા દિવસનું પકવાન થોડું ખાઈને ઈચ્છાનુસાર ભોજન કરવું જોઈએ. આ વિધિથી જે ફાલ્ગુનોત્સવ કરે છે તે બધા મનોરથો પૂર્ણ થઈ જાય છે. આધિ વ્યાધિ બધાનો વિનાશ થઈ જાય છે અને તે પુત્ર, પૌત્ર, ધન, ધાન્યથી પૂર્ણ થઈ જાય છે. આ પરમ પવિત્ર વિજયાદાયીની પૂર્ણિમા સર્વ વિઘ્નોને દૂર કરનારી છે તથા બધી તિથિઓમાં ઉત્તમ છે. ત્યાર પછી આવે છે દમનકોત્સવ, દોલોત્સવ તથા યાત્રોત્સવ વગેરેનું વર્ણન. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, આ સંસારમાં અનેક સુગંધિત પુષ્પ છે, પરંતુ તેમને છોડીને દમનક નામના પુષ્પ દેવતાઓને કેમ ચઢાવવામાં આવે છે? તથા દોલોત્સવ અને રથયાત્રોત્સવ ઉજવવાની વિધિ શું છે? તેનું વર્ણન કરવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે પાર્થ, મંદરાચલ પર્વત પર દમનક નામનું એક શ્રેષ્ઠ
તથા અત્યંત સુગંધિત વૃક્ષ ઉત્પન્ન થયું. તેની દિવ્ય ગંધના પ્રભાવથી દેવાંગનાઓ મુગ્ધ થઈ ગઈ અને ઋષિમુનિ પણ જપ તપ વેદાધ્યન વગેરેથી ચ્યુત થઈ ગઈ. આ પ્રમાણે તેની ગંધથી બધા લોકો ઉન્મત્ત થઈ ગયા. બધા શુભ કાર્યો તથા મંગલ કાર્યોમાં વિઘ્ન ઉપસ્થિત થઈ આવ્યું. આ જોઈને બ્રહ્માજીને બહુ ક્રોધ થયો અને તેમણે દમનકને કહ્યું કે દમનક, મેં તમને સંસારના દોષોનું દમન શાંત કરવા માટે ઉત્પન્ન કર્યું છે, પરંતુ તમે સંપૂર્ણ સંસારને પીડિત કરી દીધો છે. તમારું આ કામ બરાબર નથી. સજ્જનોનું કહેવું છે કે અતિ સર્વત્ર વર્જ્ય છે, તેથી એવું કર્મ કરવું જોઈએ જેથી લોકોમાં ઉદ્વેગ પેદા ન થાય. એકનો અપકાર કરનાર વ્યક્તિ અધમ કહેવાય છે, પરંતુ જે અનેકોનો અપકાર કરવામાં પ્રવૃત્ત થઈ ગયો હોય તેના માટે શું કહેવું? તમે તો ઘણા લોકોને દુઃખી કરી દીધા છે. તેથી હું તમને શાપ આપું છું કે કોઈ પણ વ્યક્તિ તમારા પુષ્પને દેવ કાર્યમાં આજથી ગ્રહણ કરશે નહીં. બ્રહ્માજી દ્વારા અપાયેલા શાપને સાંભળીને દમનકે કહ્યું કે મહારાજ, મેં દ્વેષથી કે ક્રોધથી કોઈનો અપકાર કર્યો નથી. તમે જ મને એટલી સુગંધ આપી છે કે તેના પ્રભાવથી લોકો સ્વયં ઉન્મત્ત થઈ જાય છે. એમાં મારો શું દોષ છે? તમે જ મારો આ સ્વભાવ બનાવ્યો છે. જેની જે પ્રકૃતિ હોય તેનો તે ત્યાગ કરી શકતો નથી, કેમ કે પ્રકૃતિનો ત્યાગ કરવામાં તે અસમર્થ હોય છે. નિરપરાધ હોવા છતાં તમે મને શાપ આપ્યો છે. દમનકની આ તર્કસંગત વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે દમનક, તમારી વાત બરાબર છે. મેં તમને શાપ આપ્યો છે તેનું મને હાર્દિક દુઃખ છે. એની નિવૃત્તિ માટે હું તમને વરદાન આપું છું કે વસંત ઋતુમાં તમે બધા દેવતાઓના મસ્તક પર ચડશો. જે વ્યક્તિ ભક્તિભાવથી દમનક પુષ્પ દેવતાઓ પર ચડાવશે તેને હંમેશા સુખ પ્રાપ્ત થશે. ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશી દમનક ચતુર્દશીના નામથી વિખ્યાત થશે અને તે દિવસે વ્રત નિયમનું પાલન કરવાથી વ્રતિના બધા પાપ નષ્ટ થઈ જશે. આટલું કહીને બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ ગયા અને દમનક પણ પોતાની સુગંધથી ત્રિભુવનને સુગંધિત કરતું રહીને શિવજીના નિવાસસ્થાન મંદરાચલ પર રહેવા લાગ્યું. આ દિવસથી સંસારમાં દમનક પૂજા પ્રસિદ્ધ થઈ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, હવે હું દોલોત્સવનું વર્ણન કરું છું. કોઈ સમયે નંદનવનમાં દોલોત્સવ થયો. વસંત ઋતુમાં અપ્સરાઓ અને દેવતાઓ મળીને દોલા ક્રીડા કરવા લાગ્યા. નંદનવનમાં મનોહારી ઉત્સવ જોઈને ભગવતી પાર્વતીએ શંકરજીને કહ્યું કે ભગવાન, આ ક્રીડાને તમે જુઓ. તમે મારા માટે પણ એક દોલા બનાવડાવો જેના પર હું તમારી સાથે બેસીને દોલા ક્રીડા કરી શકું. પાર્વતીજીને આ પ્રમાણે કહેવાથી શિવજીએ દેવતાઓને પોતાની પાસે બોલાવી દોલા બનાવવા કહ્યું. દેવતાઓએ શિવજીના કથનાનુસાર સુંદર ઉત્તમ ઇષ્ટાપૂર્તમય 2 સ્તંભ રોપી તેના પર સત્ય સ્વરૂપ લાકડાની એક પાટ મૂકી અને વાસુકી નાગની રસી બનાવીને તેની ફણો પર બેસવા માટે રત્નજડિત પીઠની રચના કરી. તે ફળની ઉપર અત્યંત મૃદુલ રૂ અને રેશમી વસ્ત્ર બિછાવીને દોલાની શોભા વધારવા માટે મોતીઓના ગુચ્છ અને ફૂલની માળાઓથી તેને શણગારી દીધો. આ પ્રમાણે દેવતાઓને અતિ ઉત્તમ હિંડોળો તૈયાર કરી ભગવાન શંકરને પ્રદાન કર્યો. ત્યાર પછી ભગવાન ચંદ્રભૂષણ ભગવતી પાર્વતીની સાથે દોલા પર બેસી ગયા. ભગવાન શંકરના પાર્ષદ ઝૂલો ઝૂલાવા લાગ્યા તથા જયા અને વિજયા બંને સખીઓ ચામર ઢોળવા લાગી. તે સમયે પાર્વતીજીએ અત્યંત મધુર સ્વરમાં ગીત ગાયું, જેથી શિવજી આનંદમગ્ન થઈ ગયા. ગંધર્વો ગીત ગાવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી અને ચારણ વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા. પરંતુ શિવજીના દોલા વિહારથી બધા પર્વતો ધ્રુજવા લાગ્યા. સમુદ્ર ખળભળી ઉઠ્યા. પ્રચંડ પવન ચાલવા લાગ્યો. સંપૂર્ણ લોક ત્રસ્ત થઈ ગયા. આ પ્રમાણે ત્રિલોકને અતુ વ્યાકુળ જોઈને ઇન્દ્રાદિ બધા દેવતાઓએ સર્વ પાપોના નાશ કરનાર શિવજીની પાસે આવીને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે નાથ, હવે તમે દોલા લીલાથી નિવૃત્ત થાઓ, કેમ કે ત્રિલોકને ક્ષોભ થઈ રહ્યો છે. આ પ્રમાણે દેવતાઓની પ્રાર્થના સાંભળીને પ્રસન્ન થઈને શિવજીએ હિંડોળા પરથી ઉતરીને કહ્યું કે આજથી વસંત ઋતુમાં જે વ્યક્તિ દોલોત્સવ કરશે તથા નૈવેદ્ય અર્પિત કરીને જે તે દેવતાઓને મૂલ મંત્રોથી તેમને હિંડોળા પર બેસાડશે, આનંદ મનાવશે અને સ્તુતિપાઠ કરશે, તેના બધા અભિષ્ટો સિદ્ધ થશે. ભગવાન શ્રી કૃષ્ણ ફરી બોલ્યા કે મહારાજ, હવે હું રથયાત્રાનું વર્ણન કરું છું. એકવાર ચૈત્ર માસમાં મલય પર્વત પર દેવતાઓની વચ્ચે ભગવાન શંકર શાંત ભાવે બિરાજમાન હતા. તે સમયે મૃત્યુલોકમાં આમ તેમ ફરતા ફરતા દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. તેમણે ભગવાનને પ્રણામ કર્યા અને આસન પર બેસી ગયા. સર્વજ્ઞ ભગવાન શંકરે દેવર્ષિ નારદને પૂછ્યું, મુને, તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે? નારદજી બોલ્યા કે દેવદેવ, હું મૃત્યુલોકથી આવી રહ્યો છું. ત્યાં કામદેવના મિત્ર વસંત ઋતુએ સંપૂર્ણ સંસાર પોતાના વશમાં કરી લીધો છે. ત્યાં મંદ મંદ સુગંધિત મલય પવન વહી રહ્યો છે. વસંત ઋતુના સહયોગી કોયલ, આમ્ર મંજરી વગેરે બધા તેના કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. નગર નગર અને ગામે ગામમાં વસંત ઋતુએ એવી ઘોષણા કરી છે કે આ સંસારનો જ નહીં પણ ત્રણેય લોકનો સ્વામી એકમાત્ર કામદેવ છે. ભગવાન તેના શાસનમાં બધા લોકો ઉન્મત્ત થઈ રહ્યા છે. ચૈત્ર માસનો આ વિચિત્ર પ્રભાવ જોઈને હું તમને નિવેદન કરવા આવ્યો છું. નારદજીનું વચન સાંભળીને ભગવાન શંકર ગંધર્વ, અપ્સરા, મુનિઓ અને બધા દેવતાઓને સાથે લઈને મૃત્યુલોકમાં આવ્યા અને એમણે જોયું કે જેવું નારદજીએ કહ્યું હતું તેવી સ્થિતિ મૃત્યુલોકમાં વ્યાપ્ત છે. બધા લોકો ઉન્મત્ત થઈ ગયા છે, આનંદમગ્ન છે. શિવજી વસંતની શોભા જોઈ રહ્યા છે.
તેમની સાથે દેવતાઓ આવ્યા. તેઓ પણ વસંત ઋતુના પ્રભાવમાં આવીને ગાવા વગાડવા લાગ્યા. વસંતના પ્રભાવથી દેવતાઓનો પણ ક્ષુબ્ધ જોઈ શંકરજીએ વિચાર કર્યો કે આ તો મહાન અનર્થ થઈ રહ્યો છે. આના પ્રતિકારનો કોઈ ને કોઈ ઉપાય કરવો જ જોઈએ. જે અનર્થ થાય છે તેને જોઈને પણ તેના નિવારણનો ઉપાય કરતા નથી, તે અવશ્ય વિપત્તિમાં પડીને દુઃખી થાય છે. હવે મારે આ બધાની રક્ષા કરવી જોઈએ અને સ્વામી ભક્ત વસંત ઋતુનું પણ સ્વાભાવિક સન્માન રાખવું જોઈએ. આવું વિચારીને શિવજીએ વસંત ઋતુને પોતાની પાસે બોલાવીને કહ્યું કે વસંત, તમે માત્ર ચૈત્ર માસમાં પોતાનો પ્રભાવ પ્રગટ કરો. ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં બધા જીવોને, ખાસ કરીને દેવતાઓને સુકર થાવ. ત્યાર પછી દેવતાઓને સ્વસ્થ કર્યા અને એવું પણ કહ્યું કે જે વ્યક્તિ વસંત ઋતુમાં રથયાત્રાોત્સવ કરશે તે આ સંસારમાં દિવ્ય ભોગોને ભોગવનાર તથા નિરોગી થશે. આમ કહીને શિવજી બધા દેવતાઓની સાથે પોતાના લોકમાં ચાલ્યા ગયા. વસંત ઋતુ પણ શિવજીની આજ્ઞા અનુસાર વનમાં વિહાર કરીને અંતર્ધ્યાન થઈ ગઈ. તે દિવસથી સંસારમાં રથયાત્રોત્સવનો પ્રચાર પ્રસાર થયો. જે દેવતાઓની રથયાત્રા કરે છે તેના ધન, પશુ, પુત્ર વગેરેની વૃદ્ધિ થાય છે અને અંતમાં તે સદગતિને પ્રાપ્ત થાય છે. રાજન, હવે તમે વિશેષ તિથિઓનું વર્ણન સાંભળો. તૃતીયાએ ગૌરી, ચતુર્થીએ ગણપતિ, પંચમીએ લક્ષ્મી અથવા સરસ્વતી, ષષ્ઠીએ સ્કંદ, સપ્તમીએ સૂર્યાષ્ટમી અને ચતુર્દશીએ શિવ, નોમના દિવસે ચંડિકા, દસમીએ વેદવ્યાસ વગેરે, સાંચિત ઋષિ, મહર્ષિ, એકાદશી તથા દ્વાદશીએ ભગવાન વિષ્ણુ, તેરસે કામદેવ અને પૂનમના દિવસે બધા દેવતાઓનું અર્ચન પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે દેવતાઓની નિર્દિષ્ટ તિથિઓમાં જ દમનકોત્સવ, દોલોત્સવ અને રથયાત્રા વગેરે ઉત્સવ કરવા જોઈએ. આ પ્રમાણે વસંત ઋતુમાં ઉત્સવ કરનાર વ્યક્તિ ઘણા સમય સુધી સ્વર્ગનું સુખ ભોગવીને પુનઃ ચક્રવર્તી રાજા બને છે. ભગવાન શ્રીકૃષ્ણ ફરી બોલ્યા કે રાજન, જ્યારે ભગવાન શંકરે પોતાના નેત્રોની જ્વાળાથી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો તે સમયે કામદેવની પત્નીઓ રતિ અને પ્રીતિ બંને રડી રડીને વિલાપ કરવા લાગી. તેથી પાર્વતીજીના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ ગઈ અને તેઓ શિવજીને પ્રાર્થના કરવા લાગી, મહારાજ, તમે કૃપા કરીને આ કામદેવને જીવતદાન આપો અને શરીર પ્રદાન કરો. આ સાંભળીને પ્રસન્ન થઈ શિવજીએ કહ્યું કે પાર્વતી, જો કે એ હવે મૂર્તિમાન રૂપે જીવિત થઈ શકે એમ નથી, પરંતુ ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશીએ પ્રતિવર્ષ એકવાર એ મનથી ઉત્પન્ન થઈને જીવિત થશે. આ તિથિએ જે પણ કામદેવની પૂજા કરશે તે વર્ષભર સુખી રહેશે. આટલું કહીને શિવજી કૈલાસ પર ચાલ્યા ગયા. રાજન, એની વિધિને સાંભળી ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશીએ સ્નાન કરી એક અશોક વૃક્ષ બનાવી તેની નીચે રતિ, પ્રીતિ અને વસંત સહિત કામદેવની પ્રતિમા હળદર અને સિંદૂરથી બનાવવી જોઈએ. મૂર્તિ એવી હોવી જોઈએ કે જેની સેવામાં વિદ્યાધરીઓ હાથ જોડીને ઊભી હોય, અપ્સરાઓ જેમની ચારે બાજુ ઊભી હોય અને ગંધર્વ નૃત્ય કરતા હોય. આ પ્રમાણે મધ્યાહન સમયે ગંધ, પુષ્પ, ધૂપ, અક્ષત, તાંબુલ, દીપ, અનેક પ્રકારના ફળ, નૈવેદ્ય વગેરે ઉપચારોથી કામદેવની તથા પોતાના પતિની પણ પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે દર વર્ષે કામોત્સવ કરે છે તે ક્ષેમ, આરોગ્ય તથા લક્ષ્મી વગેરેને પ્રાપ્ત કરે છે. વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો, કામદેવ, વસંત અને ગંધર્વ, અસુર, રાક્ષસ, સંપૂર્ણ નાગ, પર્વત વગેરે તેના પર પ્રસન્ન થાય છે તેને કદી શોક થતો નથી. જે સ્ત્રી વસંત ઋતુમાં રતિ, પ્રીતિ, વસંત, મલયાનિલ વગેરે પરિવાર સહિત કામદેવનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તે સૌભાગ્ય, રૂ, પુત્ર અને સુખને પ્રાપ્ત થાય છે. મહારાજ, એ જ પ્રમાણે જ્યેષ્ઠ માસની પ્રતિપદાથી લઈને પૂર્ણિમા સુધી ભગવતી ભૂતમાતાનો પૂજનોત્સવ મનાવવો જોઈએ. અનેક પ્રકારના મનોવિનોદપૂર્ણ તેમજ હાસ્યપૂર્ણ ગીત, નાટક વગેરેનું આયોજન કરવું જોઈએ. નવમી અથવા એકાદશીએ દીવો પ્રગટાવી અતિ ભક્તિપૂર્વક ભગવતીની સમીપ લઈ જવા જોઈએ. આ પ્રમાણે પૂર્ણિમા સુધી પ્રદોષના સમયે દીપ મહોત્સવ કરવો જોઈએ અને દ્વાદશીના દિવસે ભૂતમાતાનો વિશેષ ઉત્સવ મનાવવો જોઈએ. આ પ્રમાણે અનેક પ્રકારના ઉત્સવોથી ભૂતમાતાનું પૂજન કરનાર વ્યક્તિઓ સપરિવાર પ્રસન્ન રહે છે અને તેમના ઘરમાં કોઈ પ્રકારના વિઘ્ન ઉત્પન્ન થતા નથી. એ ભૂતમાતા ભગવતી પાર્વતીના અંશથી ઉત્પન્ન થયા છે. ત્યાર પછી આવે છે શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધનની વિધિ. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, મહારાજ, પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામમાં દેવતાઓ દ્વારા દાનવ પરાજિત થઈ ગયા. દુઃખી થઈને દૈત્યરાજ બલિની સાથે ગુરુ શુક્રાચાર્યજીની પાસે ગયા અને પોતાના પરાજયની વાત કહી. એ સાંભળીને શુક્રાચાર્ય બોલ્યા, દૈત્યરાજ, તમારે વિષાદ કરવો ન જોઈએ. દેવવશ કાળની ગતિથી જય પરાજય તો થતા રહે છે. આ સમય 1 વર્ષ માટે તમે દેવરાજ ઇન્દ્ર સાથે સંધિ કરી લો, કેમ કે ઇન્દ્ર પત્ની સચી ઇન્દ્રને રક્ષાસૂત્ર બાંધીને અજય બનાવી દીધા છે. તેના પ્રભાવથી દાનવેન્દ્ર, તમે ઇન્દ્રથી પરાજિત થયા છો. 1 વર્ષ સુધી પ્રતીક્ષા કરો, ત્યાર પછી તમારું કલ્યાણ થશે. પોતાના ગુરુ શુક્રાચાર્યના વચન સાંભળી બધા દાનવ નિશ્ચિત થઈ ગયા અને સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા. રાજન, આ રક્ષાબંધનનો વિલક્ષણ પ્રભાવ છે. એનાથી વિજય, સુખ, પુત્ર, આરોગ્ય અને ધન પ્રાપ્ત થાય છે. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, કઈ તિથિમાં કઈ વિધિથી રક્ષાબંધન કરવું જોઈએ એ જણાવો. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, મહારાજ, શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળ ઉઠીને નિત્યક્રિયાથી નિવૃત્ત થઈને શ્રુતિ સ્મૃતિ વિધિથી સ્નાન કરી દેવતાઓ અને પિતૃઓનું નિર્મળ જળથી તર્પણ કરવું જોઈએ તથા ઉપાક્રમ
વિધિથી વેદોક્ત ઋષિઓનું તર્પણ કરવું જોઈએ. બ્રાહ્મણ વર્ગ દેવતાઓના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કરે ત્યાર પછી અપરાહકાળમાં રક્ષા પોટલી આ રીતે બનાવે. રૂ અથવા રેશમના વસ્ત્રમાં અક્ષત, સરસવ, સોનું, દુર્વા અને ચંદન વગેરે પદાર્થ મૂકી તેને બાંધીને એક પોટલી બનાવી તથા તેને એક તાંબાના પાત્રમાં મૂકીને વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરી લેવી. આંગળાને છાણથી લીપીને એક ચતુષ્કોણ મંડલ બનાવી તેની ઉપર પીઠ મૂકવી અને પીઠની ઉપર મંત્રી સહિત રાજાએ પુરોહિત સાથે બેસવું જોઈએ. તે સમયે ઉપસ્થિત લોકો પ્રસન્ન રહે. મંગલ ધ્વનિ કરો. સર્વપ્રથમ બ્રાહ્મણ તથા સુવાસિની સ્ત્રીઓ અર્ધ્ય વગેરે દ્વારા રાજાની અર્ચના કરે. પછી પુરોહિત રક્ષા પોટલી આ મંત્રના પાઠ કરતા રાજાના જમણા હાથમાં બાંધે. યેન બધો બોલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વમ બંધિનામી રક્ષે માં ચલ. ત્યાર પછી રાજાએ સુંદર વસ્ત્ર, ભોજન અને દક્ષિણા આપી બ્રાહ્મણોની પૂજા કરીને તેમને સંતુષ્ટ કરવા. રક્ષાબંધન ચારે વર્ણોએ કરવો જોઈએ. જે વ્યક્તિ આ વિધિથી રક્ષાબંધન કરે છે તે વર્ષભર સુખી રહીને પુત્ર, પૌત્ર અને ધનથી પરિપૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે મહાનવમી, વિજયાદશમી વ્રત. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, મહાનવમી બધી તિથિઓમાં શ્રેષ્ઠ છે. સર્વ પ્રકારના મંગળ અને ભગવતીની પ્રસન્નતા માટે બધા લોકોએ અને વિશેષ કરીને રાજાઓએ મહાનવમીનો ઉત્સવ કરવો જોઈએ. યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, આ મહાનવમી વ્રતનો આરંભ ક્યારથી થયો? શું યશોદાના ગર્ભથી ઉત્પન્ન થવાના સમયથી મહાનવમી વ્રતનું પ્રચલન થયું અથવા તેની પૂર્વમાં સતયુગ વગેરેમાં પણ આ મહાનવમી વ્રત હતું? એ તમે જણાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, તે પરમ શક્તિ, સર્વવ્યાપીની, ભાવગમ્ય, અનંત અને આદ્યા વગેરે નામથી વિશ્વવિખ્યાત છે. તેમનું કાલી, સર્વમંગલા, માયા, કાત્યાયની, દુર્ગા, ચામુંડા તથા શંકરપ્રિયા વગેરે અનેક નામો રૂપોથી ધ્યાન અને પૂજન કરવામાં આવે છે. દેવ, દાનવ, રાક્ષસ, ગંધર્વ, નાગ, યક્ષ, કિન્નર, નર વગેરે બધા અષ્ટમી તથા નવમીએ તેમની પૂજા અર્ચના કરે છે. કન્યાના સૂર્યમાં અશ્વિન માસમાં શુક્લ પક્ષમાં અષ્ટમીએ જો મૂળ નક્ષત્ર હોય તો તેનું નામ મહાનવમી છે. આ મહાનવમી તિથિ ત્રણેય લોકમાં અત્યંત દુર્લભ છે. અશ્વિન માસના શુક્લ પક્ષની અષ્ટમી અને નવમીએ જગન્માતા ભગવતી અંબિકાનું પૂજન કરવાથી બધા શત્રુઓ પર વિજય પ્રાપ્ત થઈ જાય છે. આ તિથિ પુણ્ય, પવિત્રતા, ધર્મ અને સુપ્રદ છે. આ દિવસે મુંડમાલિની ચામુંડાનું પૂજન અવશ્ય કરવું જોઈએ. બધા કલ્પો અને મન્વંતરોમાં દેવ, દૈત્ય વગેરે અનેક પ્રકારના ઉપચારોથી નવમીના દિવસે ભગવતીની પૂજા કરે છે અને ત્રણેય લોકમાં અવતાર લઈને ભગવતી મર્યાદાનું પાલન કરતી રહે છે. રાજન, એ જ પરાંબા જગન્માતા ભગવતી યશોદાના ગર્ભથી ઉત્પન્ન થયા હતા અને તે કંસના મસ્તક પર પગ મૂકીને આકાશમાં ચાલ્યા ગયા અને પછી વિંધ્યાચલમાં સ્થાપિત થયા. ત્યારથી આ પૂજા શરૂ થઈ. ભગવતીનો આ ઉત્સવ પહેલેથી જ પ્રસિદ્ધ હતો, પરંતુ બધા પ્રાણીઓના ઉપકારના માટે તથા સર્વ વિઘ્ન બાધાઓની શાંતિ માટે જ મેં પોતાની બહેન રૂપે ભગવતી વિંધ્યવાસીની દેવીની મહિમાનો વિશેષ રૂપે પ્રચાર કર્યો. વિંધ્યવાસીની ભગવતીના સ્થાનમાં 9 રાત્રિ, 3 રાત્રિ, 1 રાત્રિ ઉપવાસ કે અયાચિત વ્રત તથા નક્તવ્રત કરીને અનેક પ્રકારના ઉપચારોથી ભગવતીની આરાધના કરવી જોઈએ. ગ્રામ ગ્રામ, નગર નગર અને ઘર ઘરમાં બધા લોકોએ સ્નાન કરીને પ્રસન્નચિત્ત થઈને ભક્તિપૂર્વક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી વગેરે બધાએ ભગવતીની પૂજા કરવી જોઈએ. વિજયની ઈચ્છા રાખનારા રાજાએ પ્રતિપદાથી અષ્ટમી સુધી અસ્ત્ર-શસ્ત્રનું પૂજન કરવું જોઈએ. સર્વપ્રથમ પૂર્વોત્તર ઢાળવાળી ભૂમિમાં 9 અથવા 7 હાથ લાંબો પહોળો પતાકાઓથી સુસજ્જિત એક મંડપ બનાવવો જોઈએ. તેમાં અગ્નિકોળમાં 3 મેખલા અને પીપળ સમાન યોનિથી યુક્ત અતિ સુંદર 1 હાથના કુંડળની રચના કરવી જોઈએ. રાજાના ચિહ્ન, છત્ર, ચામર, સિંહાસન, અશ્વ, ધજા, પતાકા વગેરે અને બધી પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર મંડપમાં લાવીને મૂકવા, તે બધાનું અધિવાસન કરવું. ત્યાર પછી બ્રાહ્મણે સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને મંડપ વગેરેની પૂજા કરવી અને પછી ઓમકારપૂર્વક રાજચિહ્નોથી નિર્દિષ્ટ મંત્રો દ્વારા ઘીથી સંયુક્ત પાયસથી હવન કરવો. પૂર્વકાળમાં બહુ જ બળવાન, શક્તિશાળી લોહ નામનો એક દૈત્ય ઉત્પન્ન થયો હતો. તેને દેવતાઓએ મારીને કટકા કરીને પૃથ્વી પર પાડી દીધો. તે જ દૈત્ય આજે લોખંડના રૂપમાં દેખાય છે. તેના જ અંગોથી વિવિધ પ્રકારના લોઢાની ઉત્પત્તિ થઈ છે. તેથી તે સમયે લોહાભિહારિક કર્મ રાજાઓને વિજય પ્રાપ્ત કરવા માટે સહાયક સિદ્ધ થયું, એવું ઋષિઓએ કહ્યું છે. હવનનું બચેલું શેષ પાયસ હાથી અને ઘોડાઓને ખવડાવીને તેમને અલંકૃત કરીને માંગલિક ઘોષ કરતા રહીને રક્ષકોની સાથે સમારોહપૂર્વક નગરમાં ઘુમાવવા જોઈએ. રાજાએ પણ દરરોજ સ્નાન કરીને પિતરો અને દેવતાઓની પૂજા કર્યા બાદ રાજચિહ્નોથી પણ સારી પેઠે પૂજા કરવી જોઈએ. આનાથી રાજાને વિજય, કીર્તિ, આયુ, યશ તથા બળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે લોહાભિહારિક કર્મ કર્યા પછી અષ્ટમીના દિવસે પૂર્વમાં સ્નાન કરીને નિયમપૂર્વક સોના, ચાંદી, પિત્તળ, તાંબુ, માટી, પથ્થર, લાકડા વગેરેની દુર્ગાની સુંદર મૂર્તિ બનાવીને ઉત્તમ શણગાર
શણગારેલા સ્થાનની મધ્યમાં સિંહાસન ઉપર સ્થાપિત કરવી. કંકુ, ચંદન, સિંદૂર વગેરેથી તે મૂર્તિને અર્ચન કરીને કમળ વગેરે પુષ્પ, ધૂપ, દીપ તથા નૈવેદ્ય વગેરેથી અનેક વાજિંત્રોની સાથે તેમનું પૂજન કરવું જોઈએ. વંદીજન સ્તુતિ કરે. મોટી સંખ્યામાં લોકો છત્ર, ચામર વગેરે રાજચિહ્ન લઈને ચારે બાજુ ઊભા રહે. દીક્ષાયુક્ત રાજા પુરોહિતની સાથે બિલીપત્રોથી ભગવતીની આમંત્રણથી પૂજા કરે. જયંતી, મંગલાકારી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, શિવા, ક્ષમાધાત્રી, સ્વાહા, સ્વધા નમોસ્તુતે, અમૃતોદ્ભવ, શ્રી વૃક્ષો, મહાદેવી, પ્રિયા સદા, બિલ્વપત્રમ પ્રયચ્છામિ, પવિત્રમ તે સુરેશ્વરી. આ પ્રમાણે પૂજન કરીને તે દિવસથી દ્રોણપુષ્પી એક નાનો છોડ જે દવામાં કામમાં આવે છે ગુમાંથી પૂજા કરવી જોઈએ. અસુરોની સાથે યુદ્ધ કરવાથી જે ક્ષતિ ભગવતીના શરીરને થઈ તેની પૂર્તિ દ્રોણપુષ્પીથી થઈ તેથી દ્રોણપુષ્પી ભગવતીને બહુ પ્રિય છે. પછી શત્રુઓના વધ માટે ખડગને પ્રણામ કરી સુભિક્ષ રાજ્ય અને પોતાના વિજયની પ્રાપ્તિ હેતુ ભગવતીને પ્રાર્થના કરવી જોઈએ અને તેમનું ધ્યાન તથા આ સ્તુતિનો પાઠ કરવો જોઈએ. સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. કંકુમેન સામાલ બપ્ધે ચંદનેન વિલેપિત બિલ્વપત્ર કૃતમાલા દુર્ગેહમ શરણમ ગતમ. આ પ્રમાણે અષ્ટમીએ બધી રીતે ભગવતીનું પૂજન કરીને રાત્રે જાગરણ કરવું જોઈએ અને નૃત્ય વગેરેથી ઉત્સવ કરવો જોઈએ. પ્રસન્નતાપૂર્વક રાત્રિ વીતી ગયા પછી નવમીએ પ્રાતઃકાળ ભગવતીની મોટા સમારોહની સાથે વિશેષ પૂજા કરવી જોઈએ. ઉપરાંત સમયે સ્થની મધ્યમાં ભગવતી દુર્ગાની પ્રતિમાને સ્થાપિત કરીને પૂરા રાજ્યભરમાં ભ્રમણ કરાવવું જોઈએ. પોતાની સેના સહિત રાજાએ પણ સાથે રહેવું જોઈએ. બધી પ્રકારના વિઘ્નોની નિવૃત્તિના માટે ભૃત શાંતિ કરવી જોઈએ જેથી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય. આ વિધિથી જે રાજા અથવા સામાન્ય વ્યક્તિ ભગવતીની યાત્રા કરે છે તે બધી પ્રકારના પાપોથી છૂટીને ભગવતીના લોકને પ્રાપ્ત કરી લે છે અને તે વ્યક્તિને શત્રુ, ચોર, ગ્રહ, વિઘ્ન વગેરેનો ભય રહેતો નથી. ભગવતીના ભક્ત સદા નિરોગી, સુખી અને નિર્ભય થઈ જાય છે. જે વ્યક્તિ ભગવતીના ઉત્સવ વિધિનું શ્રવણ કરે છે કે વાંચે છે તેના પણ બધા અમંગળો દૂર થઈ જાય છે. ત્યાર પછી આવે છે ઇન્દ્ર ધ્વજોત્સવના પ્રસંગમાં ઉપરિચર વસુનું વૃત્તાંત. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, પૂર્વકાળમાં દેવાસુર સંગ્રામના સમયે બ્રહ્મા વગેરે દેવતાઓએ ઇન્દ્રને વિજય પ્રાપ્ત થાય એ માટે ધ્વજયષ્ટિનું નિર્માણ કર્યું. ધ્વજયષ્ટિને દેવતાઓ સિદ્ધ, વિદ્યાધર તથા નાગ આદિએ મેરુ પર્વત પર સ્થાપિત કરીને બધા ઉપચારો, પુષ્પ, ધૂપ તથા દીપ વગેરેથી તેની પૂજા કરી અને અનેક પ્રકારના આભૂષણ, છત્ર, ઘંટ, કંદોરો વગેરેથી તેને અલંકૃત કરી. તે ધ્વજયષ્ટિને જોઈને દૈત્ય ત્રસ્ત થઈ ગયા અને યુદ્ધમાં દેવતાઓએ તેમને પરાજિત કરી સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરી લીધું. દૈત્યો પાતાળલોકમાં ચાલ્યા ગયા. તે દિવસથી દેવતા તે ઇન્દ્રિયષ્ટિનું પૂજન અને ઉત્સવ કરવા લાગ્યા. એક સમયે પોતાના મહાન પુણ્ય પ્રતાપના કારણે રાજા ઉપરિચર વસુ સ્વર્ગમાં આવ્યા. તેમનું દેવતાઓએ બહુ સન્માન કર્યું. તેમનાથી પ્રસન્ન થઈ ઇન્દ્રે તે ધ્વજ તેમને આપ્યો અને વરદાન આપતા કહ્યું કે પૃથ્વીમાં તમે આ ધ્વજની પૂજા કરજો. આનાથી તમારા રાજ્યના બધા દોષ દૂર થઈ જશે. જે કોઈ રાજા વર્ષા ઋતુમાં ભાદ્રપદ શુક્લ દ્વાદશી શ્રવણ નક્ષત્રમાં આનું પૂજન કરશે તેના રાજ્યમાં ક્ષેત્ર અને સુભિક્ષ જળવાઈ રહેશે. કોઈ પ્રકારનો ઉપદ્રવ નહીં થાય. પ્રજાઓ પ્રસન્ન તથા નિરોગ થશે. સર્વત્ર ધાર્મિક યજ્ઞો થશે. રાજ્યમાં પ્રચુર ધન સંપત્તિ થશે. ઇન્દ્રનું આ વચન સાંભળીને રાજા ઉપરિચર વસુ ઇન્દ્રધ્વજને લઈને પોતાના નગરમાં ચાલ્યા આવ્યા અને પ્રતિવર્ષ ઇન્દ્રધ્વજની પૂજા કરી ઉત્સવ મનાવવા લાગ્યા. આ ધ્વજાષ્ટિને પણ પ્રત્યક્ષ દેવી માનવામાં આવે છે. હવે હું ઇન્દ્રધ્વજના ઉત્સવની વિધિ બતાવી રહ્યો છું. 20 હાથ લાંબા, સુપુષ્ટ, ઉત્તમ કાષ્ઠની એક લાકડી બનાવી તેને સુંદર રંગીન વસ્ત્રોથી સુસજ્જ કરવી. તેમાં 13 આભૂષણો લગાવવા. પહેલું આભૂષણ પીટક ચોકોર હોય છે, એને લોકપાલ પીટક કહે છે. બીજું આભૂષણ લાલ રંગનું વૃત્તાકાર હોય છે. એ જ પ્રમાણે અન્ય દેવ સંબંધી પીટકોનું નિર્માણ કરી તથા યષ્ટિમાં બાંધીને કુશા, પુષ્પમાલા, ઘંટ, ચામર વગેરેથી સમન્વિત તે ધ્વજને સ્થાપિત કરો. પછી હવન કરાવી ગોળયુક્ત મિષ્ટાન અને પાયસનું બ્રાહ્મણોને ભોજન કરાવો. ભોજન પછી તેમને દક્ષિણા આપવી. તે ધ્વજાને ધીરેથી ઊભી કરીને સ્થાપિત કરવી. 9 દિવસ કે 7 દિવસ સુધી ઉત્સવ મનાવવો જોઈએ. અનેક પ્રકારના નૃત્ય, ગાયન, વાદન કરાવતા રહીને મલ્લયુદ્ધ વગેરે ઉત્સવ પણ કરાવવા જોઈએ. વસ્ત્રાભૂષણ તથા સ્વાદિષ્ટ ભોજનથી બધા લોકોને સંતુષ્ટ કરી સન્માનિત કરવા જોઈએ. રાત્રિએ જાગરણ કરી ધ્વજની સારી પેઠે રક્ષા કરવી જોઈએ. ઇન્દ્રધ્વજનું પૂજન, અર્ચન તથા ઉત્સવાદી કાર્ય સંપન્ન કરવું જોઈએ. જો એક વર્ષ કર્યા બાદ બીજા વર્ષે કોઈ વ્યવધાનના કારણે પૂજન વગેરે કાર્ય ન થઈ શકે તો ફરી 12 વર્ષ પછી જ કરવું જોઈએ. ધ્વજ જો અંગભંગ થઈ જાય તો અનેક પ્રકારના ઉપદ્રવ શરૂ થાય છે. જો ધ્વજા પર કાગડો બેસી જાય તો દુર્ભિક્ષ પડે છે. ઉલ્લુ બેસે તો રાજાનું મૃત્યુ થાય. કબૂતર બેસે તો પ્રજાનો વિનાશ થાય છે. તેથી સાવધાન થઈ તેની રક્ષા કરવી જોઈએ અને ભક્તિપૂર્વક ઇન્દ્રધ્વજનું ઉત્થાપન કરી પૂજન કરવું જોઈએ. જો પ્રમાદવશ ધ્વજ પડી જાય કે તૂટી જાય તો સોના અથવા ચાંદીનો ધ્વજ બનાવી તેનું ઉત્થાપન અને અર્ચન કરી શાંતિક, પૌષ્ટિક વગેરે કર્મ સંપન્ન કરાવવા. બ્રાહ્મણને ભોજન વગેરેથી સંતુષ્ટ કરવા જોઈએ. આ વિધિથી જે રાજા ઇન્દ્રધ્વજની યાત્રા તેમજ પૂજા કરે તેના રાજ્યમાં યથેષ્ટ વૃષ્ટિ થાય છે. મૃત્યુ અને અનેક પ્રકારના ઇતિભીતિ વગેરે
દુર્યોગો કષ્ટોનો ભય રહેતો નથી તથા રાજા શત્રુઓને પરાજિત કરીને ચિરકાળ સુધી રાજ્ય સુખ ભોગવીને અંત સમયમાં ઇન્દ્રલોકને પ્રાપ્ત થાય છે.